બાપા સીતારામ મિત્રો, એક વખત એક હાસ્ય ડાયરો હતો. હાસ્ય કલાકાર બધા આપણા ગુજરાતી કલાકાર ભેગા થયા હતા. ગુજરાતી કલાકારોની વાત જ હાસ્ય કલાકારોની તો વાત જ ન પૂછો. એવા એવા કલાકાર આપણા ગુજરાતના એક નંબર હાસ્ય કલાકાર. એટલે એક વખત આ બધા હાસ્ય કલાકાર ભેગા છે ને એમાં કોઈક માણસે પૂછ્યું છે કે સાહેબ હાસ્ય કલાકારને કીધું કે આપણી માણસની જિંદગી ઘણી જેવી એમ. એટલે કલાકાર તો હાસ્ય કલાકારો એટલે સાહેબ દાંત કઢાવતા સમજાવે. એટલે એને દાંત કાઢતા કીધું કે માણસની જિંદગી કે શેરડીના રાળા જેવી એમ, આઠા જેવી, શેરડીના સાંઠા જેવી. એ કે એક ગાંઠ પૂરી કરો તો બીજી ગાંઠ આવી જાય, એક ગાંઠ હારી કરો પ્રોબ્લેમની તો બીજી પ્રોબ્લેમની ગાંઠ આવી જાય. પણ પછી એ જ કલાકારે હસતા હસતા એક વાત સમજાવી. એ શેરડીના સાંઠામાંથી કે તમે એક ગાંઠથી બીજી ગાંઠે પોગો એ પેલા જે વચ્ચે આખી કાતળી આવે ને, એ કાતળીની અંદર કેટલી મીઠાશ હોય, એ કાતળીની અંદર કેટલો રસ હોય છે. એ રસનો આનંદ લો ને. માણસનું જીવન એવું જ છે. માણસને એક પ્રોબ્લેમ પછી બીજી પ્રોબ્લેમ આવે જ છે, પણ એ પ્રોબ્લેમની વચ્ચે જે કાંઈ રસ આવે, મીઠાઈ આવે શેરડીની જેમ, એને આનંદ માણો. પ્રોબ્લેમ તો આવવાની જ છે, ખબર હશે શેરડીને હાટું કે પૂરું જ નથી થવાનું. માણસની જિંદગી જાવતી છે તો પ્રોબ્લેમ પૂરું જ નથી થવાનો. મહેનત કરો. એવી એક બીજા કલાકાર છે આપણા, નામ તો બોલાય એને જ કીધેલું છે કે તમે ગમે જગ્યાએ જાઓ, ગમે જગ્યાએ મહેનત કરો એટલે તમે આગળ તો આવો, ટોપ ઉપર આવો. જ મહેનત કરો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સારા પ્લેટફોર્મ ઉપર મહેનત કરો એટલે તમે આગળ આવો, ગારંટી. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. હવે એ જ રીતે તમે મહેનત કરો ને આગળ આવો ને એટલે પછી તમારો સ્વભાવ છે ને નારિયેળના ઝાડ જેવો રાખવો એમ. એટલે કલાકારે એમ કીધેલું છે સ્વભાવ કે નારિયેળના ઝાડ જેવો રાખવો. કારણ કે નારિયેળનું ઝાડ છે ને તમે જો એટલે ઊંચું હોય, અને એની અંદર જે નારિયેળ હોય ને એ હારા કાર્યમાં હોય. એની અંદર જે નારિયેળ હોય ને એનું પાણી મીઠું હોય, એની અંદર જે રબડી હોય ને એ પણ મીઠી હોય. એટલે તમે જિંદગીમાં ગમે એટલા ઉપર ગમે એટલું કામ કરી નાખો પણ ન લાવો, કારણ અભિમાન ન લાવો. અભિમાન લાવો ને સહી વાત છે. એટલે પછી અભિમાન લાવો એટલે કાતરા જેવું થાય. આપણે કાતરી હાવ બાટકી હોય તો એની અંદર કાતરા આવવા મળે. કાતરા આવે પછી હોય છે એટલે હું એનું કામ કાં આવે ચટણી